हमारे रामलला अब इस दिव्य मंदिर में रहेंगे। मेरा पक्का विश्वास है, अपार श्रद्धा है कि जो घटित हुआ है इसकी अनुभूति देश के, विश्व के कोने कोने में राम भक्तों को हो रही होगी। ये राम के रूप में राष्ट्र चेतना का मंदिर है। राम भारत की आस्था है, राम भारत का आधार है। समग्र भारत राममय बनी गયું છે। એમાં અમારું ડીસા પણ આજે રામમય છે। હું તો દરેકને એવું ઈચ્છું કે પોતાના હૃદયમાં પણ રામ વસાવે અને સમગ્ર ભારતમાં રામ રાજ્યની સ્થાપના થાય, રામ રાજ્યના સિદ્ધાંતોની સ્થાપના થાય। જય શ્રી રામ, જય જય શ્રી રામ। ઇતિહાસકારો આજનો પ્રસંગ યાદ રાખશે, કેમ કે આજે એક નવીન ઇતિહાસ રચાયો છે ભારતભરમાં। તમામ લોકો 16મી જાન્યુઆરીથી આ પ્રસંગની રાહ જોતા હતા। ભગવાન રામલીલાની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠાની તે સંપન્ન થઈ છે। પીએમ નરેન્દ્રભાઈ મોદીએ શુભ મુહૂર્તમાં આ કાર્ય સુખરૂપ સંપન્ન કર્યું છે। દેશ વિદેશમાંથી પણ ચોતરફથી અભિનંદનની વર્ષાઓનો દોર શરૂ થયો છે। ત્યારે 500 વર્ષ જૂના આ ઇતિહાસ અને 500 વર્ષના ઇતિહાસની આજે ફલશ્રુતિ છે। આજે ભગવાન રામલલ્લા ટેન્ટમાંથી મંદિરમાં જે આરૂઢ થયા છે, બિરાજમાન થયા છે। સંતો, મહંતો, દિગ્ગજો, જે ખાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જે લોકો હતા, મુકેશ અંબાણી જે ઉદ્યોગપતિ છે, ધીરુભાઈ જે અંબાણીના જે પુત્ર છે, અને અનિલ અંબાણી પણ તેમાં જોવા મળ્યા હતા। અનેક ખાસ કરીને જે દિગ્ગજ વેપાર વર્ગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ છે તેઓ પણ જોવા મળ્યા હતા। અમિતાભ બચ્ચન પુત્ર અભિષેક સાથે પણ જોવા મળ્યા હતા। તો વળી અક્ષય કુમાર અને અન્ય બોલિવૂડના કલાકારો આ કાર્યક્રમમાં ખાસ આમંત્રિત થયા હતા। યુગ ગુરુ અહીંયા જોવા મળ્યા હતા। પૂજ્ય રવિશંકર મહારાજ અને બાબા રામદેવ પણ જોવા મળ્યા। તો ગુજરાતના મોરારી બાપુ કથાકાર પણ જોવા મળ્યા હતા। અનેક નામી અનામી ચહેરાઓ આ કાર્યક્રમમાં હિસ્સો બન્યા હતા। ત્યારે ગુજરાતમાં અને ખાસ કરીને સમગ્ર શહેરો, ગામડાના લોકોમાં પણ આજના પ્રસંગની ખુશી છે। આજે ગામડાના લોકો ઉતરી આવ્યા હતા। ભગવાન રામની ધજા, ભગવાન રામના શ્લોક, ભગવાન રામનો જય જયકાર। આજે તો આપ તો કવરેજ પણ પહોંચ્યા હતા। મીડિયા કવરેજમાં ખાસ કરીને ડીસાવાસીઓમાં કેવું અનુભવ આવ્યું છે? જી, સમગ્ર દેશ જ્યારે રામમય છે, ભક્તિના રંગે રંગાયો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા પણ સમગ્ર જિલ્લો ગામડે ગામડે નાની નાની અને મોટી શોભાયાત્રાઓ યોજાઈ હતી। સમગ્ર દેશ ભક્તિના રંગે રંગાયેલો જોવા મળ્યો। કહેવાય છે ને, ભગવાન શ્રી રામના અનેક રૂપો છે, તેમાં શ્રી રામનું જે રૂપ છે તે મર્યાદા પુરુષોત્તમ છે। ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યામાં વિરાજમાન થઈ ગયા છે, ત્યારે ડીસા ખાતે પણ ભક્તિમય માહોલમાં સમગ્ર ડીસાવાસીઓ રામમય બન્યા હતા। આવો જાણીશું કેવો છે ઉત્સાહ। આજે સમગ્ર ડીસા, ગુજરાત, ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વ ભગવાન શ્રી રામમય બની ગયું છે। 500 વર્ષના કારાવાસ પછી ભગવાન શ્રી રામજી એમના જન્મસ્થાન ઉપર બિરાજમાન થયા છે। આ પ્રસંગે હું ગુજરાતના પડોતા પુત્ર, ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વના લોકનાયક એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન આપું છું કે તેઓના હાથે આજ રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં અયોધ્યા ખાતે આવ્યો છે। મિત્રો, હજારો કાર સેવકોએ બલિદાનો આપ્યા, હજારો કાર સેવકોએ જેલોમાં જવું પડ્યું, તો પણ સુપ્રીમ કોર્ટમાં આખરે 5 જજોની પેનલોએ આપણને તરફેણમાં ચુકાદો આપ્યો। ભગવાન શ્રી રામજીનું જન્મસ્થાન અયોધ્યામાં જ હતું, જે જગ્યા ઉપર હતું ત્યાં જ હતું। બાબર નામનો વિદર્ભી આવી અને ભગવાન શ્રી રામનું જન્મસ્થાન તોડી નાખ્યું હતું। તેના સેનાપતિએ બાબરી મસ્જિદ બનાવી હતી। એ બાબરી મસ્જિદને 6 ડિસેમ્બરના રોજ 1992ના ધ્વંસ કરવામાં આવી હતી। એ પ્રસંગે પણ હું ત્યાં બાબરી મસ્જિદના ઢાંચા ઉપર હાજર હતો। ડીસાથી હજારો, ગુજરાતમાંથી, ભારતમાંથી લાખો કાર સેવકો ત્યાં ગયા હતા। તે પૈકીનો હું હતો। આજે મને ખૂબ આનંદ છે કે આજ રોજ ભગવાન શ્રી રામજીનું મંદિર ત્યાં બની ગયું છે। રઘુકુળ રીત સદા ચલી આવી,
પ્રાણ જાય પણ વચન ન જાય. જે મોદી સાહેબે વચન આપ્યું હતું આજે પૂરું કર્યું ને. રામ ભગવાન સેંકડો વર્ષોથી જે ચાલી આવતું હતું આજે એમને એમના ઘરમાં બિરાજમાન કર્યા. એની ખુશી આખા ભારત દેશમાં કોઈ ખુશીનો પાર નથી. દુનિયામાં વસતા ભારતીયોમાં પણ ખુશીનો પાર નથી. આજના જેવી ઉજવણી કદી ન હોય. આજે ઉજવણી છે કે આપણા ભગવાનને મોદી સાહેબે આપેલું વચન પરિપૂર્ણ કરીને આજે બિરાજમાન એ જ આપણા માટે ખુશી છે. જય શ્રી રામ. અને કહે છે કે મંદિર વહી બનાએંગે, તારીખ નહીં બતાએંગે. સાચે જેવું થયું છે ભગવાન શ્રી રામનું અયોધ્યા ખાતે ન ભૂતો ન ભવિષ્ય તે જે મંદિર નિર્માણ થયું છે તેની તારીખ નક્કી નહોતી અને આજે એ તારીખ આવી ગઈ છે અને આજે ભગવાન શ્રી રામ બાળ સ્વરૂપમાં એટલે કે ભગવાન રામલલ્લા પોતાના ગર્ભગૃહમાં પ્રવેશી ચૂક્યા છે. કહેવાય છે રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વચન આપ્યું હતું તે પણ પૂર્ણ કર્યું છે અને આજે ભગવાનને વિરાજમાન કરવામાં આવ્યા છે. અને એ જ સંજીવની મુહૂર્તમાં કે જે સંજીવની મુહૂર્તમાં હનુમાનજી લક્ષ્મણને જીવિત કરવા માટે જે મુહૂર્તમાં સંજીવની બુટી લાવ્યા હતા એ મુહૂર્તમાં ભગવાન શ્રી રામની સ્થાપના કરવામાં આવી છે. કહે છે હનુમાનના દુહામાં કહેવામાં આવે છે લાય સજીવન લખન જીયાએ, શ્રી રઘુવીર હર્ષિયુર લાય. જ્યારે આ સંજીવની બુટી લાવવામાં આવે છે ત્યારે ભગવાન ખૂબ જ હર્ષિત થાય છે કારણ કે પોતાના ભાઈને જીવિત જોવે છે. અને આ જ સંજીવની બુટીના લાવવાના જે મુહૂર્તમાં ભગવાનની સ્થાપના થઈ છે એટલે કે સમગ્ર દેશમાં એક ઉર્જા પેદા થયેલી જોવા મળી હતી. સમગ્ર દેશ જ્યારે એક સાથે શ્રી રામના નામ જાપ સાથે એક સાથે આ ઉત્સવ જોવા મળ્યો હતો ત્યારે સમગ્ર ભારત દેશમાં એવી ઉર્જા ઉત્પન્ન થઈ હતી કે સમગ્ર દેવી દેવતાઓ આજે અયોધ્યામાં પ્રસ્થાન કરી ભગવાનને જાણે જાતે જ વિરાજમાન કરતા હોય તેવો આભાસ થતો હતો, તેવું જોવા મળ્યું હતું. મોટા મોટા દિગ્ગજો, મોટા મોટા નેતાઓ અને જે વર્ષોથી જેઓ તપ કરી રહ્યા હતા કે ભગવાન રામલલ્લાનો આ અવસર ક્યારે આવશે, તેઓની પરીક્ષા હતી તે પણ આજે પૂર્ણ થઈ છે અને ભગવાન ખુદ વિરાજમાન થઈ ગયા છે. બહુ મોટી વાત છે અને તમામ હિન્દુ સનાતની ધર્મ એક થઈ અને દીપાવલીનો પર્વ બીજી વખત મનાઈ રહ્યા છે. અને એ દીપાવલી કે જે રામ રાજ્યની સ્થાપના થાય અને આનું સપનું છેલ્લા 500 વર્ષથી જોઈ રહ્યા હતા. સમગ્ર ભારત જ્યારે રામમય થઈ રહ્યું છે 500 વર્ષનો સંકલ્પ સફળતામાં લખાઈ રહ્યો છે ત્યારે આજે દિશા પર સમગ્ર રામમય બની સતત 2 દિવસથી રામ ભગવાન આજે હજારો રામ ભક્તો રોડ ઉપર શોભાયાત્રા સ્વરૂપે નીકળ્યા છે. ચોક્કસ બિલકુલ આ એક ધાર્મિક મહોત્સવ જેમ છે. ઇતિહાસકાર ખાસ કરીને ભારત જે છે એ ધર્મશાસ્ત્ર ને માનનારો દેશ છે, આસ્તિક દેશ છે. ભગવાન રામનું અનેરું મોટું મહત્વ છે. તેના વર્ષોથી દાયકાઓથી ધર્મશાસ્ત્રો છે તેમાં રામનો દરેક જગ્યાએ ઉલ્લેખ છે. મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય છે. 14 વર્ષનો વનવાસ તેઓએ ભોગવ્યો હતો. કઠોર જે પ્રકારની તપસ્યાઓ તેઓ કરી હતી. ગુરુ શિષ્યના તેઓના સંબોધન ખાસ કરીને રામાયણ જે લોકોએ જોઈ છે ખાસ પ્રિય જે હતી. ટીવી યુગ નતો તે સમયે નવા જે આ સિરિયલ ચાલુ થઈ હતી ક્યાંક ટીવી હતા અને તે વખતના સમયમાં રામાયણમાં જ્યારે રામના પાત્રો આવતા હતા ટીવી સ્ક્રીન ઉપર ત્યારે મને યાદ છે તે વખતે હું પણ નાનો હતો. નતમસ્તક થતા હતા. સાક્ષાત ભગવાન રામ જ્યારે આવ્યા હોય તે પ્રકારનો ભાવ પેદા થતો હતો. અરુણ ગોયલ જે છે આ કાર્યક્રમમાં હાજર હતા. ભગવાન રામ લોકોએ એમને પણ જોયા હશે. અભિનય તેમનો ઉત્કૃષ્ટ જે ભાવ હતો ભગવાન રામનો કે આ પ્રકારનો ભાવ આવે તે વખતના જે નિર્માજી દિગ્દર્શક હતા તેઓ જે આ ફિલ્મ જે બનાવી હતી સિરિયલ રામાનંદ સાગરે ત્યારે ખાસ મેં વાંચ્યું છે એ મુજબ આ અભિનય માટે સર્વશ્રેષ્ઠ કલાકાર કોણ હોઈ શકે? રાવણના પાત્રમાં અરવિંદ આપણે જે ગુજરાતના જે કલાકાર હતા એ તેઓને રાવણનું પાત્ર આપવામાં આવ્યું હતું. તો એ રીતે આ પાત્રોને ન્યાય આપે એ પ્રકારની ચુનિંદા પસંદગી કરવામાં આવી હતી. રામાયણની રચના હતી. આજે પણ રામાયણ એટલી જ લોકપ્રિય છે. તો રામ વર્ષોથી લોકોના હૃદયમાં છે. રામ વર્ષોથી ઇતિહાસમાં છે. રામ વર્ષોથી નાના ગામડાથી શહેરોથી માંડીને મંદિરોમાં સ્થાપિત છે. રામ
ભગવાન રામ એક એવી દેવી શક્તિ છે કે તેઓ તમામના દિલમાં વસતા હોય છે. 1992ની વાત આજે આપણા મીડિયામાં જ્યારે શશિકાંતભાઈ પંડ્યા પૂર્વ ધારાસભ્ય ડીસાએ ઇન્ટરવ્યુ આપતા ત્યારે મેં સાંભળ્યું હતું. શશિકાંતભાઈ 1992માં જ્યારે બાબરીનો જે આ બનાવ બન્યો હતો ત્યારે પોતે કહી રહ્યા છે કે કાર સેવકો સાથે તેઓ એ ઢાંચામાં ઉપસ્થિત હતા. આજે પોતાના ઇન્ટરવ્યુમાં તેઓએ સ્પષ્ટતા કરી હતી. 1992થી ચાલતી આ લડાઈ અનેક કાર સેવકો હોમાયા છે, આહુતિ આપી છે, શહીદ થયા છે. તેઓના પરિવારોને પણ પીએમ મોદી અને તેમની જે ટીમ છે આમંત્રણમાં સ્થાન આપ્યું હતું. તમામના મસ્તક બન્યા હતા. આ સ્વભાવ પોતાનો હતો, પોતાના પરિવારને જ્યારે જીવ ગુમાવ્યો તેવા લાડકવાળા જે યુવાનો હતા તેઓના પરિવારને સ્થાન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં. અને તે રીતે ઇતિહાસ સાથે અનેક બનાવો સાથે ન્યાયિક કોર્ટના ચુકાદા એ તમામ વસ્તુઓમાંથી બહાર આવ્યા બાદ આજે રામલલા ટેન્ટમાંથી પોતાના સુશોભિત મંદિરમાં ગયા છે. અને આ શોભાયાત્રામાં સુશોભિત કરવામાં આવી છે. યુવા સંગઠન દ્વારા ભગવાનની પાલખીને સુશોભિત કરવામાં આવ્યા છે અને ભગવાન બાળ સ્વરૂપે એમની સાથે જોડાયા છે એવું લાગી રહ્યું છે. શું કહેશો આજે શોભાયાત્રામાં જોડાયા છો? શોભાયાત્રામાં અમે બહુ ખુશ છીએ અને અમે અમારા રામ ભગવાનના વિશે ખૂબ રાજી અને જય શ્રી રામ. ડીસા ઠાકોર સમાજ રામ ભગવાનની શોભાયાત્રામાં ડીસા ઠાકોર સમાજે શોભાયાત્રા કાઢી છે. સમગ્ર ભારત દેશની અંદર ભગવાન શ્રી રામનો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ગયો. ભારતની સાથે સાથે વિદેશોમાં પણ રામમય આખું વધી ગયું. આજે હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા અને હિન્દુ યુવા સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં સમગ્ર હિન્દુઓ આજે પોતાના જોશ સાથે હાજર રહ્યા છે. સમગ્ર વિશ્વ આજે 500 વર્ષની રાહ જોઈને બેઠું હતું. જે આખું વિશ્વ 500 વર્ષની રાહ જોઈને આજે ભગવાન રામ ભગવાનના આશીર્વાદથી સમગ્ર વિશ્વને આપણે ડંકો વાગ્યો છે. એટલું હિન્દુસ્તાન નહીં પણ દેશ વિદેશના અંદર બી આજે મોદી સાહેબનો પણ ડંકો નહીં પણ રામ ભગવાનનો ડંકો છે. માટે જ આજનો જે આ પ્રસંગ છે ઇતિહાસકારો દાયકાઓ નહીં વર્ષો સુધી એને યાદ રાખશે, અનંત વર્ષ સુધી યાદ રાખશે. ભલે ગમે તેટલી હાઈટેક ટેકનોલોજી આવતી હોય પરંતુ રામાયણ અને ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ રામ લોકોના દિલમાં વસતા છે. એ મર્યાદા પુરુષોત્તમ રામને આજે ટેન્ટમાંથી સુશોભિત મંદિરમાં અને તે રીતે આ ધર્મમય પ્રસંગ એક ઇતિહાસ બની રહ્યો છે. જી વધુમાં જણાવીશ કે જે ભગવાન શ્રી રામની મૂર્તિ જે છે જેનો સાક્ષાત્કાર આપણે સૌએ આજે કર્યો છે એ મૂર્તિ શ્યામ રંગમાં બનાવવામાં આવી છે. તેનું એક જ કારણ છે કે એ મૂર્તિનો જે પથ્થર છે એ કૃષ્ણ શિલામાંથી બનાવવામાં આવ્યો છે. એ કૃષ્ણ શિલા કે જે પથ્થરને હવા, પાણી, આગ કંઈ પણ અડી નથી શકતું, નુકસાન નથી કરી શકતું. અને જે સુવર્ણ અક્ષરે આ ઇતિહાસ લખાયો છે. આજનો દિવસ કેવો છે? સોના કરતા પણ સુહાગો છે એવું કહેવાય છે. ભગવાન શ્રી રામની જે શ્યામ વર્ણની બાળ સ્વરૂપની મૂર્તિ છે તેને જોઈને જ ભાવ વિભોર થઈ જવાય એવો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન જ્યારે વિરાજમાન થઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશ એક રંગી રંગાયો છે. ખરેખર આ સમયની ખૂબ આતુરતાથી લોકોને આ ઘડીની લોકો રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે અને ભગવાન વિરાજમાન થઈ રહ્યા છે. હું પણ પોતે ભાવુક થઈ રહી છું કે ખરેખર ભગવાન સૌના હૃદયમાં તો હતા પરંતુ આજે અયોધ્યામાં પણ વિરાજમાન થઈ ચૂક્યા છે. બિલકુલ. એના છેલ્લી વાત હું કરીશ મારી કે જ્યારે ધર્માચાર્યોએ પીએમ મોદીને સાથેનો જે વાર્તાલાપ થયો હતો પ્રાણ પ્રતિષ્ઠા જે મંદિરની થવાની હતી તે વખતે, ત્યારે પીએમ મોદીએ ધર્મમય બાબતમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે તેઓએ શું આચરણ કરવું પડશે તેની પણ પૂછપરછ કરી હતી. અને એ તમામ પ્રકારનું આચરણ તેઓએ કર્યું છે. 11 દિવસ સુધી અનુષ્ઠાન કર્યું છે, ઉપવાસ પણ તેઓએ રાખ્યા છે, જમીન ઉપર તેઓ સૂતા છે. તમામ જે મોહમાયા સુપી જે વસ્તુઓનો ત્યાગ તેઓ કર્યો છે. એક સંત હોય, એક વીર પુરુષ હોય, એક સાધુ હોય તે પ્રકારનું તેઓનું આચરણ હતું. કેમ કે સ્થાપના તેઓ હસ્તે થવાની હતી. તો પીએમ મોદીએ એ તમામ જે બાબતો છે ધર્મમય બાબતો હતી, સ્થાપન માટેની જરૂરિયાત હતી, તે તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને આજની આ સ્થાપના થઈ છે. ત્યારે પીએમ નરેન્દ્રભાઈ મોદી અને સમગ્ર દેશવાસીઓને આજના શુભ પ્રસંગે હું અને મારી સાથી રીના પરમાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે. જય શ્રી રામ. જય શ્રી રામ.